વાલા સિંહ અને સિંહણો કુનુ સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો કેમ છો મારા વાલા સિંહ અને સિંહણો? પેલા કાનાજીના દરરોજની જેમ દર્શન કરી લે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગણપતિ બાપા મોર્યા અને હર હર મહાદેવ. મિત્રો, તો શું કે અને શું મજા આવે છે ને શું કેવા વ્લોગ લાગે છે તો એ પહેલાં કોમેન્ટમાં કરજો અને પહેલાં વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે ધીમે ધીમે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવાની તૈયારીમાં છે. ધીમે ધીમે વધતા જાય છે ડગલે ડગલે. એટલે તમારો થેન્ક યુ એટલો બધો સપોર્ટ ને એના કારણે. અને કાલને એવો વિડીયો નથી મૂક્યો એવું નથી, મેં શોર્ટ વિડીયો બનાવેલો છે યુટ્યુબમાં, એમાં મેં મૂક્યો છે તો તમે જોઈ લો. અને ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દઈશ. અને ઇન્સ્ટાગ્રામમાં બી મેં ફૂલ વિડીયો આવ્યો છે, કારણ કે યુટ્યુબ શોર્ટ્સમાં 1 જ મિનિટ આવે પણ એ ઓલમોસ્ટ 1 મિનિટ ને 50 સેકન્ડનો છે. તો અવશ્ય જોઈ લો આખો વિડીયો અને કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો. થોડોક ઘણો કોમેડી હતો, થોડોક આમ બાળ અવાજ હતો, બરાબર. અને આજનો શુભ દિવસ ચાલુ થઈ ગયો છે, વાર છે ગુરુવાર. વાવ, બ્યુટીફુલ રીતના. બાકી તમારે શું હાલે છે? શું કેવી ભાગદોડ ચાલે છે? કેવી ગરમી છે? કેવી ઠંડી છે? શું કેરી ખાવ છો? ખાખડી ખાતા નથી, કારણ કે હજી ગીરવાળાની એ ખુદની નથી થઈ શકી, તો આપણે તો નહીં. પણ તોતા કેરીમાં મોજ કરી લેવાની, ખાખડી નહીં તો તોતા કેરી, બરાબર. છેલ્લે પાકી તો આવશે ને, કાં દેશી કે ગીર જે મળે. તો આ વખતે અવશ્ય કેરીનો લાભ લેજો અને આનંદથી કરજો. ગમે એ ભલે છેલ્લે ખાઈ લેવાની, ગમે એટલી મોંઘી હોય. એક વખત આવે વર્ષમાં, એ ઉનાળામાં, એમાં પડી ખરી જાય તો. એટલે જેમાં ફ્લાવરિંગ થવાનું હતું ને નથી થયું, એટલે આપણે કેરી ઓછી છે એવું બધાનું કેવું છે. તો જોઈએ કેવી કેરી આવે છે ને બધું. તો અત્યારમાં શુભ દિવસ ચાલુ થઈ ગયો છે અને કન્ટિન્યુઅસ રહેજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા રહેજો. એટલે આપણે 1000નો પહેલો ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરતી, બરાબર. અને હવે થોડું ઘણું કામ બાદ કરીને બધું મળી. વાલી અને સિંહણો વાગી ગયા છે 11:15 ને કોલેજ જઈ રહ્યો છું. તડકો છે પણ હમણાંથી સ્ટોપેથી બસ મળી જશે એટલે શાંતિ રહે. નકર તો પહેલાં માગું જવું પડતું, કારણ કે તમે હે ને પેટ્રોલ ગણતરી કરો ને તો એના કરતાં સસ્તું પણ પાછું એસીમાં મજા દેવી રાખે. અને ટાણે બસ મળી રહે એટલે મજા આવે. તો હવે જઈએ અને ત્યાં સ્ટોપે ઘડીક વાત ત્યાં જોઈએ અને પછી બસમાંથી કોલેજ જાય અને ત્રિકોણ બાગથી બીજી બસ બદલાવી બતાવીશ, બરાબર. વાલા સિંહ અને સિંહણો વાગી ગયા છે 7:45 અને મારા માતાશ્રી બનાવી રહ્યા છે રસોઈ. જય શ્રી કૃષ્ણ. થોડુંક થાય છે હમણાં, ચાલતા હે એસા. કેમ? થોડું વહેલું રાખે. તો ગાઈજીસ એક આપણા ભારતીય સ્પેસમાં હતા અને એના મિશન માટે ગયા હતા. 8 દિવસનું પેલું પ્લાનિંગ હતું અને 9 મહિના જેટલો સમય એને સ્પેસમાં ગાળ્યો કે એમાં પ્રોબ્લેમ હતો. તો એના કેટલું મેન્ટલ સારું હશે. સુનિતા વિલિયમ્સની વાત કરી રહ્યા છીએ આપણે. હમણાં આખી શો ઇન્સ્ટાગ્રામ ફીડ, યુટ્યુબ ફીડ, ટીવીમાં બધે આવી રહી છે. પપ્પા થોડું કહેશે. મહાદેવ હર. શું કે સુનિતા વિલિયમ્સ એ પાછા ગુજરાતના બનાસકાંઠાના, એટલે તો દીકરી અને 9 મહિના સરસ એને ઘણી બધી શોધ સંશોધન કરી. ટેકનિકલ પ્રોબ્લેમ ખાલી 8 દિવસ માટે જ ગઈ હતી. ગયા તા, સોરી. એક ન્યૂઝ એ પણ હતા કે જ્યારે સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયા હતા ત્યારે સાથે સમોસા અને શ્રીમદ ભગવદ્ ગીતા લઈ ગયા હતા. સમોસા નાસ્તામાં આપણે કરીએ, સમોસા ખાવા માટે લઈ ગયા હતા અને ભગવદ્ ગીતા લઈ ગયા હતા. ભગવદ્ ગીતા લઈ ગયા હતા. શ્રીમદ ભગવદ્ ગીતા એ સાથે લઈ ગયા હતા અવકાશમાં. એટલે એક વિશેષ બાબત કહેવાય સારી કે ભાઈ આપણો એક ગ્રંથને મહત્વ આપી અને એમાં કંઈક વિશેષતા પડી. કાંક તો હશે ને તો એમનું, કારણ કે એ તો કેટલી મોટો વૈજ્ઞાનિક કહેવાય. કારણ કે સ્પેસ એટલે ટેકમાં આપણે ગમે એ વાત કરતા હોય ને, વાત કરતા હોય તો કે એવડી મોટી વાત નથી કે રોકેટ સાયન્સ જેવી વાત નથી. તો રોકેટ સાયન્સ એ સાયન્સમાં ખૂબ અઘરું અને ખૂબ જ બધું આમ માઇન્ડમાં હાલે એમ. પછી ત્યાં જઈને શું જ આવી રીતના ટેકનિકલ ખામી થઈ તો ત્યાં જઈને શું થાય એનું કાંઈ નક્કી ન હોય. આ તો ખાલી આપણી થિયરી મુજબ કે આપણે ધારો કે એટલો આમ તૈયારી કરશું ને આમ થશે.
પણ એ બધું સાયન્સની ફિલ્ડની હોય છે. તો પપ્પા થોડુંક ટેકનોલોજી સાથે અવકાશ શાસ્ત્ર તરીકે સારી અને એક વિશેષ દિવસ આજે છે 20 માર્ચ, ચકલી દિવસ. આજે છે સ્પેરો ડે, ચકલી દિવસ. તો ચકલી પક્ષી આ જગત છે એમાં એવું કીધું છે કે વિશાળ જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે, પક્ષી છે, વનોની વનસ્પતિ. એટલે આ પૃથ્વી ઉપર બધાનો જીવવાનો અધિકાર છે. એમાં પક્ષીઓનો પણ અધિકાર છે. એટલે આજના સમયમાં વિશ્વ ચકલી દિવસ, કારણ કે ચકલી છે એની અત્યારે જોઈએ તો એની જાતની અત્યારે ચકલી છે એનો ખૂબ ઘટાડો થતો જાય છે. એટલે આપણે આપણી આંગણે ઘરે ચકલી એવી પક્ષી છે કે નિર્દોષ, થોડું અને એવું સરસ મજાનું પક્ષી ચકલી. તો એ પક્ષીને ઉછેર કરવો અને ચકલીથી ઘણા બધા ફાયદા છે કે વધારાના જીવડાઓ, જીવજંતુઓ જે આપણને નુકસાન કરે છે ચકલી ખાઈ જાય છે. અત્યારે સિટીમાં નહીં, અત્યારે મોટા ભાગે સિટીમાં નથી જોવા મળતી. એનું કારણ પોલ્યુશન પ્લસ આ 5G આવ્યું એ તો થોડી ઘણી અસર થઈ ગઈ. કારણ કે હજી અત્યારે 4G સુધી વાંધો નહોતો. જેમ 5G આવ્યું ને તો એને અલ્ટ્રાવાયોલેટ કિરણો છે ને એ ચકલીને ઓલું કરે છે. એના કારણે તમે છેલ્લા મેં થોડી ઘણી અમારે થોડુંક અહીંયા આમ વૃક્ષો ને એનું બધું વધારે છે એટલા વિસ્તારમાં અમારામાં, એટલે હજી થોડી ઘણી ચકલી અમારે દેખાય છે. પણ પ્રોપર તમે જ્યારે મિડલ સિટીમાં જાશો ને ત્યાં તમને ચકલી જોવા નહીં મળે. એટલે એનું કારણ એ છે કે પ્લસ એક જગ્યા કે જેમ કે આખું આમ જો અત્યારે અમારે ઘરમાં છે ને જો અહીંયા ચકલી માળો હજી બનાવે છે, પણ અત્યારના જે વિકસિત ઘર ને બધું બંગલો ને બધું ફ્લેટ ને એવું બધું બનાવે છે ને એ ટૂંકમાં ઓલું કરતા જ નથી ને જગ્યા આપતા નથી. એટલે કે તો જગ્યા ન હોય તો આપણે લઈએ અત્યારે ત્યાર મળે જ છે ચકલીનું ઘર ને બધું વ્યવસ્થિત. તો હે પપ્પા બરોબર ને? તો ચકલીનો ઉછેર કરવો. આજ ચકલી દિવસ છે, ચકલી એટલે થોડુંક આમ ઉછેર કરો. અને મમ્મી થોડુંક પૂછીશ કે તારે સ્પેસમાં જવું હોય તો ક્યાં જા? ચંદ્રમાં ક્યાં છે? આ પૃથ્વી પર જ રહે. પૃથ્વી પર જ રહું. ચંદ્ર ઉપર નથી જાવ. પ્લોટ નથી લેવો. આને પેલા હપ્તા ભરાઈ જાય તો જવાય. હપ્તા ગાયજીસ ને ચંદ્રમાં પ્લોટ બુક થાય અને અહીંયા હપ્તા નહીં ભરાઈ જાય પછી ચંદ્ર ઉપર પ્લોટ લે. નામ તો લખી જ નાખ્યું પણ જ્યારે થઈ જાય ત્યારે પૈસા આપણે આપી દેવાના પ્લોટમાં. ચંદ્ર ઉપર પ્લોટ લીધો વચમાં ઓલું ઘણી બધી વાત ચાલતી હતી ત્યારે એમ વાત કરી હતી આપણે વ્લોગમાં કે આપણે ચંદ્ર ઉપર પ્લોટ લેવો છે. પણ તમે બધાને સપોર્ટ છે ને તો ચંદ્ર ઉપર વ્લોગ લેવા જાવ. પૃથ્વી પર શાંતિ રહે ને ચંદ્ર ઉપર જવાની જરૂર જ નથી. પૃથ્વી પર નો લેવા દે ને કોઈ તો પછી ચંદ્ર ઉપર લેવા જવું પડે. તો જવું પડે. પણ લાગે તો એવું છે છેલ્લી એટલા વર્ષોથી સંખ્યા વધતી જાય જનસંખ્યા સંખ્યા, એટલે હવે લાગે છે કે હવે કંઈક એવું કરશે ખરા. ને વૈજ્ઞાનિક વિચારતા પણ હશે કે ચંદ્ર ઉપર વ્લોગ ને પ્લોટ લેવાનો. પ્લોટ લેતા તો ફાયદો શું હોય છે મને એ હજી મેં થોડું ઘણું જોવું યુટ્યુબમાં ને એમાં, પણ ફાયદો શું થતો? કારણ કે ત્યાં તો હજી જવાની પોસિબિલિટી છે પણ એટલું બધું ખર્ચાળ છે ને એના કારણે બહુ મોંઘું પડે છે. એટલે કદાચ જેને લીધો હશે ત્યારે એનો પ્લોટ તો મોંઘો જ હશે જો કે આના કરતાં. પણ હજી નાસા ને ઈસરો હાટું મારે કેવું છે કે એ એટલી ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે. કદાચ હવે વર્લ્ડમાં 2nd નંબર ઉપર થાય, પણ એવું જો મહેનત બધામાં સાયન્ટિસ્ટ વાળા મહેનત કરે ને તો ફર્સ્ટમાં પણ આવી જાય. છેલ્લે ચંદ્રયાન બધા આખું વિશ્વ કાન પકડી ગયું કે જેને ઓછા ખર્ચે પાછું એના ખર્ચા કરતા ઓછા ખર્ચે એને આખું બનાવ્યું ને સક્સેસફુલી થયું. હજી ચંદ્રયાન 4 આવવાનું છે કે જ્યાંથી લેન્ડ થશે ને ત્યાંથી 150 કિલોમીટર આગળ જશે અને હજી સંશોધન કરશે. એટલે ઈસરો પણ એવું નાનું સૂનું નથી. હવે